તો હેલો ખેડૂત મિત્રો, તમારે પણ 2 મહિનાના બટાકા થઈ ગયા હોય તો સાવધાન રહેજો, નહીંતર તમારે પણ આવી દશા થશે. તો ચાલો આપણે હવે વિડીયો ચાલુ કરીએ અને તમને બતાવીએ કે અમારા બટાકામાં પણ કેવી દશા થઈ છે. તો તમારે પણ સાવધાન રહેવું પડશે, નહીંતર બટાકા તમારા ફેલ થઈ જશે. તો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો હવે ચાલો વિડીયો ચાલુ કરીએ અને તમને બતાવીએ કે હવે આપણે સાવધાન રહેવા માટે કેમ કહીએ છીએ. તો તમને આગળ બતાવી દઉં કે અમારે પણ બટાકામાં શું થયું છે. તો હવે બટાકા બેસવાની શરૂઆત થઈ ગઈ છે, જેથી કરીને બટાકામાં હવે નુકસાનનું વાતાવરણ તમને પણ દેખાશે કે સાવચેત રહેવાની જરૂર છે. અને હવે ચાલો તમને બતાવીએ કે અમારા બટાકામાં પણ શું થયું છે, જેથી હું તમને સાવધાન રહેવા કહું છું. ઘણા લોકોને પણ આવી તકલીફ થાય છે, જેથી તમારે સાવધાન રહેવું પડશે. અને ઘણાના પણ બટાકા બગડી જાય છે. તો હવે આગળ જઈને તમને બતાવી દઈએ અમારા બટાકાની તકલીફ શું છે, અને શા લીધે હું તમને સાવધાન રહેવા કહું છું. તો ચાલો હવે આગળ વધીએ અને તમને બતાવીએ. તો ખેડૂત મિત્રો, તમે 2 મહિના મજૂરી કરેલી ફેલ ના જાય, એટલા માટે અમે તમને સાવધાન રહેવા કહીએ છીએ. તો હવે સાવધાન થઈ જજો. અને બટાકા બેસવાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા લોકોને બટાકા પણ મોટા મોટા થયા હશે અને એમને પણ તકલીફ થઈ હશે, એટલા માટે હવે તમે સાવધાન રહેવા કહીએ છીએ. તો જોઈ લો મિત્રો, આ કેવું થઈ ગયું છે, જેથી કરીને બટાકા ફેલ થયા છે. અને તમારે પણ આ તકલીફ થવાની જ છે. તો ઘણા લોકો તો ચેતી ગયા હશે, અને તમે પણ જેના લોકો ના ચેત્યા હોય ચેતી જજો. હવે જોઈ લો મિત્રો, આ બટાકામાં ભૂંડોએ કેવી દશા કરી છે, એટલા માટે અમે તમને સાવધાન રહેવા કહીએ છીએ. તો મિત્રો, આ ભૂંડોનો ત્રાસ જોઈ લો અને બટાકાની કેવી હાલત કરી છે. તો બટાકા ખોદીને